સૌ પ્રથમ આપ સૌ મિત્રોને જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું બેંક ઓફ બરોડામાં પૈસા ઉપાડવાની સ્લીપ કઈ રીતના ભરવી। હા મિત્રો, આ વિડીયોના માધ્યમથી આજે આપણે જાણીશું બેંક ઓફ બરોડામાંથી પૈસા ઉપાડવાની સ્લીપ કઈ રીતના ભરવી। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। તો મિત્રો તમે જોઈ શકો છો આ બેંક ઓફ બરોડાની કોરી સ્લીપ છે। આ વિડીયોમાં હું તમને સ્લીપ ભરીને બતાવીશ, સ્ટેપ બાય સ્ટેપ બધું સમજાવીશ, એટલે કે તમારે કોઈ પણ વ્યક્તિને જઈને પૂછવું ના પડે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। તો મિત્રો સૌપ્રથમ તમારે બેંકમાં જઈને આવી એક સ્લીપ લઈ લેવાની છે। સ્લીપને લીધા પછી તમે જોઈ શકો છો અહીંયા નાના નાના ખાના બતાવે છે। તો આ ખાનાની અંદર જે દિવસે તમે બેંકમાં ગયા છો એ દિવસની તારીખ અહીંયા લખી દેવાની છે। તારીખને લખ્યા પછી નીચે બતાવે શાખા બ્રાન્ચ। તો મિત્રો જે પણ શાખાનું નામ હોય એ શાખાનું નામ અહીંયા લખી દેવાનું છે। દાખલા તરીકે બેંક ઓફ બરોડા અમારે વાવમાં આવેલી છે એટલે અહીંયા મેં વાવ લખી નાખ્યો। એના પછી નીચે લખેલ છે ખાતા નંબર। તો મિત્રો જે પણ તમારો અકાઉન્ટ નંબર હોય એ પાસબુકમાં જોઈને ધ્યાનથી અહીંયા લખી દેવાનો છે। અકાઉન્ટ નંબર લખ્યા પછી નીચે લખે છે રૂપિયા। તો મિત્રો જે પણ તમે પૈસા ઉપાડવા માંગો છો એ પૈસા તમારે અહીંયા શબ્દોમાં લખવાના છે। તમે જોઈ શકો છો અહીંયા મેં લખેલા છે 10,000 રૂપિયા પૂરા, લખી દીધા શબ્દોમાં। એના પછી એક ખાનું બતાવે છે। ખાનાની અંદર તમે જોઈ શકો છો અહીંયા મેં અંકોમાં પૈસા લખ્યા છે। આ રીતના તમારે અંકોમાં જે પૈસા ઉપાડવાના હોય એ પૈસા લખી દેવાના છે। અંકોમાં પૈસા લખ્યા પછી નીચે લખેલ છે હસ્તાક્ષર। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મેં મારી સાઇન કરી છે। સાઇન કર્યા પછી નીચે લખેલ છે નામ। તો મિત્રો અહીંયા તમારું નામ લખી દેવાનું છે। અને મિત્રો જુઓ જે તમે આ સાઇન કરી છે આવી 2 સાઇન તમારે આની પાછળની સાઈડ કરવાની રહેશે। એટલે કે આ સ્લીપની અંદર ટોટલ તમારી 3 સાઇન હશે, એક આગળ ને 2 પાછળ। ત્યારબાદ આ સ્લીપ ભર્યા પછી તમારે ત્યાં પાસ કરવાની છે। પાસ થયા પછી તમને ત્યાં પૈસા મળી જશે। અને મિત્રો ખાસ વાતનું ધ્યાન રાખવાનું, જ્યારે તમે બેંક ઓફ બરોડામાં પૈસા ઉપાડવા જાઓ ત્યારે પાસબુક સાથે લઈને જવાની છે। તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે यह फॉर्म चेक नहीं है, इसके साथ पासबुक जरूरी है। तो મિત્રો પાસબુક સાથે લઈને જવાની છે। મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।